કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, નમસ્કાર. સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મને વિશ્વાસ છે કે તમે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાથી આપ ઈશ્વર પ્રત્યે વધુ જાગૃત અને વિશ્વાસુ બની રહ્યા છો. મિત્રો, એક મહત્વનો પ્રશ્ન છે, ઘમંડ શું છે? માણસ શા માટે ઘમંડી બને છે અને તે શાનો ગર્વ કરે છે? તેનો જવાબ આપણે રાજા નબૂખાદનેસ્સારના જીવનમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યારે તે નમ્ર હતો ત્યારે ઈશ્વરે તેને મહિમા અને સિંહાસન આપ્યો, પરંતુ જ્યારે તે ઘમંડી અને ગર્વિષ્ઠ બન્યો ત્યારે ઈશ્વરે તેને તેના સિંહાસન પરથી ઉતારી દીધો. આ ઘટના આપણને શીખવે છે કે આપણે ઈશ્વર સમક્ષ નમ્ર રહેવું જોઈએ. આપણો સંબંધ ઈશ્વર સાથે સાચો અને વિનમ્ર હોવો જોઈએ. બાઇબલ જણાવે છે કે ઈશ્વર ઘણી બાબતોને ધિક્કારે છે અને તે યાદીમાં સૌથી પહેલું નામ ઘમંડનું છે. શાસ્ત્ર કહે છે, ઈશ્વર ઘમંડી આંખોને ધિક્કારે છે, તો પછી માણસ શાના માટે ગર્વ કરે છે? મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધીએ અને આ બાબતને સમજીએ. સલામ મિત્રો, આજના અભ્યાસમાં આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આજે આપણે દાનિયેલ પ્રબોધકના પુસ્તકના 4થા અધ્યાયની 17મી કલમથી 27મી કલમનો અભ્યાસ કરવાના છીએ. તો આવો દાનિયેલ 4 અને 17 વાંચીએ. એ દંડાગના જાગૃત રહેનારાના હુકમથી ને એ આગના પવિત્ર દૂતોના વચનથી છે. એથી જીવતા માણસો જાણે કે પરાત્પર દેવ માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે. તે પોતાની મરજી હોય તેને તે આપે છે ને કનિષ્ઠ માણસોને તેના ઉપર અધિકારી ઠરાવે છે. વહાલા દર્શક મિત્રો, નબૂખાદનેસ્સારના સ્વપ્નમાંથી આપણે 3 બાબતો શીખવા જેવી છે. પહેલી બાબત જે શીખવા મળે છે તે પરાત્પર ઈશ્વર માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે. જો તમે વિચારો કે ઈશ્વરે આજે બધું છોડી દીધું છે અને પોતાને આ દુનિયાથી અલગ કરી દીધા છે, તો તમે ખોટા છો. આ દુનિયા ઈશ્વરના નિયંત્રણથી મુક્ત નથી. મિત્રો, હાલની પરિસ્થિતિઓ માણસની લગામ પકડી રહી છે, પણ વાસ્તવિક લગામ કોઈ મનુષ્યના હાથમાં નથી. ઈશ્વર જ દુનિયાને નિયંત્રિત કરે છે. ગીત શાસ્ત્ર તેનો 2 અધ્યાય 4 થી 6 કલમ કહે છે, આકાશમાં જે બેઠો છે તે હાસ્ય કરશે. પ્રભુ તેઓને તુચ્છ ગણશે. ત્યારે તે ક્રોધમાં તેઓની સાથે બોલશે અને પોતાના કોપથી તે તેઓને ત્રાસ પમાડશે. પરંતુ મારા પવિત્ર પર્વત સિયોન પર મેં મારા રાજાને પ્રતિષ્ઠિત કર્યો છે. ભલા દર્શકો, ઈશ્વર દુનિયાને પોતાના હેતુથી ચલાવે છે. તેઓ શૈતાનને ચોક્કસ કારણસર તેનું કાવતરું પાર પાડવા માટે પરવાનગી આપે છે, કારણ કે તેમાં તેમનો ચોક્કસ હેતુ છે. શૈતાન વિશે ઘણી વાતો ખોટી છે અને તે બાઇબલ પ્રમાણે નથી. મિત્રો, ઈશ્વર આ દુનિયાના રાજ્યો પર શાસન કરે છે અને દરેકને નિયંત્રિત કરે છે. આપણે સમજવું જરૂરી છે કે તે રાજ્યો ઉદય અને પતન પામતા રહે છે. જો તમે વિચારતા હો કે તમારું રાજ્ય ઈશ્વરનું ખાસ પ્રિય છે, તો તમે ખોટા છો.
મારું માનવું છે કે આપણને પહેલેથી જ હરાજીના ટેબલ પર મૂકવામાં આવ્યા છે. આપણો ન્યાય પહેલેથી જ થઈ ચૂક્યો છે. જે રાજ્ય અધોગતિના માર્ગ પર ચાલી રહ્યું છે તે સીધું ઈશ્વરના ન્યાય તરફ જ જશે. ઈશ્વર હંમેશા માણસોના રાજ્યમાં શાસન કરે છે. બીજી બાબત જે શીખવા મળે છે તે આ છે, ઈશ્વર પોતાની મરજી હોય તેને તે અધિકાર આપે છે. ઈશ્વર જ તેમની ઈચ્છા મુજબ આ રાજ્યો પર શાસન કરે છે. જે પણ પક્ષ કે રાજા દેશમાં શાસન કરે છે તે ઈશ્વરની ઈચ્છાથી અને તેમની સત્તામાં છે. વાલા દર્શક મિત્રો, ભૂતકાળમાં ઘણા રાજાઓ એવું માનતા હતા કે તેઓ ઈશ્વરના સ્થાને શાસન કરી રહ્યા છે, પરંતુ એવું નથી. ઈશ્વરે તેમને તે સ્થાને મૂક્યા છે. રોમન 13:1 કહે છે, દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું, કેમ કે દેવના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે અધિકારીઓ છે તેઓ દેવથી નિમાયેલા છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈશ્વર શા માટે કેટલાક અધિકારીઓને આ પૃથ્વી પર શાસન કરવાની મંજૂરી આપે છે? ભલા મિત્રો, ત્રીજી બાબત જે શીખવા મળે છે તે આ છે, ઈશ્વર કનિષ્ઠ માણસોને તેના પર અધિકારી ઠરાવે છે. આ ત્રીજું વિધાન સમગ્ર માનવ જાત માટે નમ્રતાનો પાઠ હોવો જોઈએ. જો તમને લાગે કે આપણે શ્રેષ્ઠ લોકોને જ આગેવાન તરીકે ચૂંટીએ છીએ તો તે સાચું નથી. ઇતિહાસને વાંચવાથી જ આ બાબત સ્પષ્ટ થઈ જાય છે. કેટલાક શાસકો એટલા હિંસક અને ભયંકર હતા કે તેમને વર્ણવવા માટે શબ્દો પણ નથી. હું તમને કહી શકું છું કે ઈશ્વર કનિષ્ઠ માણસોને સત્તા પર બેસાડે છે અને આપણને એ જ શાસક મળે છે જેને આપણે લાયક છીએ. લોકો ઘણી વાર સરકારની આલોચના કરે છે. ઈશ્વર સૌથી કનિષ્ઠ માણસોને પણ સત્તા પર આવવા દે છે. આ બાબત આપણને નમ્રતાનો પાઠ શીખવી જાય છે. મિત્રો, ઇતિહાસ સાક્ષી આપે છે કે આ વાત સત્ય છે. સોનાનું માથું ગણાતો રાજા નબુકદનેસ્સાર અત્યંત શક્તિશાળી અને બુદ્ધિશાળી શાસક હતો. તે વિશ્વના સૌથી મહાન સામ્રાજ્યનો રાજા હતો. છતાં તેના જીવનમાં એવો સમય આવ્યો કે તેની માનસિક સ્થિતિ અસંતુલિત થઈ ગઈ અને ક્યારેક તેને એ પણ યાદ રહેતું નહોતું કે તે કોણ છે. જેમ આપણે અગાઉ જોયું તેમ ઘણા મહાન વિશ્વ શાસકોને પણ આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઇતિહાસ દર્શાવે છે કે ઈશ્વર વારંવાર આ વાત સાબિત કરતા આવ્યા છે કે તેઓ સૌથી કનિષ્ઠ માણસોને પણ સત્તા પર બેસાડે છે. પછી દાનિયેલ નબુકદનેસ્સારના ઝાડના સ્વપ્નનું અર્થઘટન કરે છે, જે 4થા અધ્યાયની 19મી કલમમાં છે, જે આ પ્રમાણે છે. ત્યારે દાનિયેલ, જેનું નામ બેલ્શાસાર હતું, તે કેટલીક વાર સુધી સ્તબ્ધ રહ્યો ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. રાજાએ તેને કહ્યું કે હે બેલ્શાસાર, સ્વપ્ન સંબંધી કે તેના ખુલાસા સંબંધી તું ગભરાઈશ માં. બેલ્શાસારે ઉત્તર આપ્યો કે હે મારા સ્વામી, એ સ્વપ્ન આપના દ્વેષીઓને તથા તેનો ખુલાસો આપના વેરીઓને લાગુ પડો. મારા પ્રિય દર્શક મિત્રો, રાજાના આ સ્વપ્નએ દાનિયેલને ખૂબ જ આઘાત પહોંચાડ્યો. નબુકદનેસ્સાર રાજા હવે તેનો મિત્ર બની ગયો હતો અને દાનિયેલ રાજાની સરકારમાં પ્રધાનમંત્રી તરીકે સેવા આપતો હતો. રાજાનું પહેલું સ્વપ્ન રાજાનો મહિમા અને ગૌરવ દર્શાવતું હતું, પરંતુ મિત્રો, આ સ્વપ્ન તેના માટે અપમાનજનક અને ભયજનક હતું. તે એટલું ગંભીર હતું કે દાનિયેલ રાજાને તેનો અર્થ સમજાવતા પણ ખચકાતો હતો. વાલા દર્શક મિત્રો, દાનિયેલે નબુકદનેસ્સારથી સત્ય છુપાવવાની કોઈ લાલચ રાખી ન હતી. તેણે નક્કી કર્યું કે તે રાજાને બધું સ્પષ્ટ કહી દેશે. ઘણીવાર
એવો પ્રશ્ન ઉઠે છે કે ડોક્ટરે પોતાના દર્દીને જણાવવું જોઈએ કે નહીં કે તેને જીવલેણ રોગ થયો છે. મારા મત પ્રમાણે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયની તૈયારીમાં હોય તો તેને સત્ય ખબર હોવું જોઈએ. ઘણા લોકો માત્ર એટલું જ ઈચ્છે છે કે તેમનો ડોક્ટર તેમને સાંત્વના આપે, મીઠી મીઠી વાતો કરે અને ખાતરી આપે કે તેઓ એકદમ સ્વસ્થ છે. પણ હકીકત કંઈક અલગ જ હોય છે. વાલા મિત્રો, દાનિયેલે નબૂકદનેસ્સર રાજાથી સત્ય છુપાવ્યું નહીં, પરંતુ ખૂબ જ બુદ્ધિપૂર્વક અને સાવધાનીથી તેના સ્વપ્નનો અર્થ સમજાવ્યો. તેણે રાજાને નમ્રતાપૂર્વક જણાવ્યું કે સ્વપ્નમાં જે સારી બાબતો દેખાય છે તે હકીકતમાં રાજાના દુશ્મનો માટે છે. આવો આપણે દાનિયેલ 4:20-22 કલમ વાંચીએ, ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે. જે ઝાડ આપે જોયું તે વધીને મજબૂત થયું, જેની ટોચ ગગનમાં પહોંચીને જે પૃથ્વીને છેડેથી નજર પડતું હતું. તેના પાંદડા સુંદર હતા ને જેને પુષ્કળ ફળ લાગ્યા હતા, ને જેથી સર્વનો ખોરાક પૂરો પડતો, જેની તળે વંચર જાનવરો રહેતા, ને જેની ડાળીઓમાં ખેચર પક્ષીઓ વાસો કરતા હતા. તે તો હે રાજા આપ પોતે છો કે જે વધીને બળવાન થયા છો. આપનું મહત્વ વધીને આકાશ સુધી ને આપની હકુમત પૃથ્વીના છેડા સુધી પહોંચી છે. આ વૃક્ષ નબૂકદનેસ્સરનું પ્રતિનિધિત્વ કરે છે. નબૂકદનેસ્સર એક શક્તિશાળી અને મહાન શાસક હતો, જેણે પોતાના સમયના સમગ્ર વિશ્વને વશ કરી લીધું હતું. અહીં દર્શાવેલ ચિત્ર વ્યક્તિગત રીતે નબૂકદનેસ્સરને દર્શાવે છે અને તે તેના વિશાળ સામ્રાજ્યનું પ્રતીક પણ છે. હવે દાનિયેલ 4:23 અને 24 વાંચીએ. વળી રાજાએ એક જાગૃત રહેનાર પવિત્ર પુરુષને આકાશમાંથી ઉતરતો જોયો ને એમ કહેતા સાંભળ્યો કે ઝાડને કાપી નાખીને તેનો નાશ કરો, તો પણ તેનું ઠૂંઠું જમીનમાં એટલે વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી બાંધીને રહેવા દો. 7 કાળ તેને માથે વીતે ત્યાં સુધી તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને તેનો હિસ્સો વંચર જાનવરોની સાથે થાય. હે રાજા, ખુલાસો તો આ પ્રમાણે છે. મારા સ્વામી, રાજાને માથે જે આવ્યું છે તે તો પરાત્પર દેવનો હુકમ છે. ઝાડને એટલે નબૂકદનેસ્સરને કાપી નાખવામાં આવશે, પરંતુ તે સંપૂર્ણપણે નષ્ટ નહીં થાય. 7 વર્ષ સુધી નબૂકદનેસ્સરને જંગલી જાનવરોની જેમ જીવવું પડશે અને વર્તવું પડશે. તેને ખબર પણ નહીં પડે કે તે કોણ છે. આ સમય દરમિયાન તેને પોતાની ઓળખ કે પદવી પણ યાદ નહીં રહે, અને તે પોતે કોણ છે તે સમજવા માટે પણ તે પોતે સક્ષમ રહેશે નહીં. દાનિયેલ 4:25 અને 26 જણાવે છે, એટલે કે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને આપનો વાસો વંચર પશુઓ સાથે થશે, ને બળદની પેઠે આપને ઘાસ ખવડાવવામાં આવશે, ને આપ આકાશના ઝાકળથી પલળશો, ને આપને માથે 7 કાળ વીતશે, અને આપ જાણશો કે પરાત્પર દેવ માણસોના રાજ્ય ઉપર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે. ત્યાં સુધી એ પ્રમાણે આપને માથે વીતશે. ઝાડનું ઠૂંઠું રહેવા દેવાની તેઓએ આજ્ઞા કરી. તે પરથી આપે સમજવું કે આકાશનો અધિકાર ચાલે છે. એમ આપ જાણશો ત્યાર પછી આપનું રાજ્ય આપના હાથમાં પાછું કાયમ થશે. મિત્રો, અહીં દાનિયેલ સ્પષ્ટપણે સમજાવે છે કે નબૂકદનેસ્સરને આ સ્વપ્ન શા માટે આવ્યું હતું અને તેને આ અનુભવમાંથી કેમ પસાર થવું પડશે. નબૂકદનેસ્સરે પોતાના ગર્વમાં એક વિશાળ પ્રતિમા બનાવી હતી અને બધાને તેની ભક્તિ કરવા માટે મજબૂર કર્યા હતા. આ રાજા ચોક્કસપણે ગર્વથી ભરેલો હતો અને હવે ઈશ્વર તેને નમ્ર બનાવવા માંગતા હતા.
રાજાને મહેલમાંથી બહાર હાંકી દેવામાં આવશે અને ગોચરમાં મોકલવામાં આવશે, જ્યાં તે બળદ અને અન્ય પ્રાણીઓ સાથે રહેશે અને તે ભૂલી જશે કે તે પોતે કોણ હતો. જો કે ઈશ્વર નબુખાદનેસ્સારને તેની ગાંડપણની સ્થિતિમાંથી પણ બહાર લાવશે. નબુખાદનેસ્સાર રાજાનો રોગ એક માનસિક વિકાર હતો. તેમાં વ્યક્તિ ક્યારેક ખૂબ ખુશ અને મૈત્રીપૂર્ણ હોય છે, તો બીજી ક્ષણે ઉદાસ અને સંયમિત બની જાય છે. આ રોગના લક્ષણોમાં ભારે અહંકાર, અભિમાન અને પોતાના અસ્તિત્વ વિશે મૂંઝવણ સામેલ હોય છે. કોઈએ તેનું વર્ણન આ રીતે કર્યું છે: સરળ ઉદાસી, સરળ ઉલ્લાસ. તેમાં એક રીતે તેમના જીવનમાં ચઢાવ ઉતારની સ્થિતિ સ્પષ્ટ દેખાય છે. ઘણા બધા લોકો આવા રોગથી એક કે બીજા અંશે પીડાતા હોય છે. આપણે બધા એવા લોકોને જાણીએ છીએ જેઓ ક્યારેક ગુસ્સામાં હોય છે અને ક્યારેક ખૂબ આનંદી. પરંતુ નબુખાદનેસ્સાર માટે આ સ્થિતિ ગંભીર સમસ્યા હતી. આ રોગ માથામાં ઈજા કે શારીરિક કારણથી નહોતો થયો, પરંતુ તે તેના સ્વભાવમાં હતો. નબુખાદનેસ્સારનો ઉન્માદ, સ્મૃતિભ્રષ્ટ એટલે યાદશક્તિ ગુમાવી તરીકે પણ પ્રગટ થયો. આ રોગથી પીડાતા લોકો ચોક્કસ સમય માટે જાણી શકતા નથી કે તેઓ કોણ છે. માનસિક રોગની સંસ્થાઓમાં રહેતા કેટલાક લોકો માને છે કે તેઓ નેપોલિયન અથવા કોઈ અન્ય પ્રખ્યાત વ્યક્તિ છે. નબુખાદનેસ્સાર રાજા માટે પણ આવું જ હતું. તે માનતો હતો કે તે એક પશુ છે. ઉન્માદનું એક મોટું લક્ષણ અતિશય અભિમાન અને ઘમંડ છે. નબુખાદનેસ્સારના જીવનમાં આ લક્ષણ સ્પષ્ટ રીતે દેખાતું હતું. તેના માટે ગર્વ માત્ર એક સ્વભાવ ન હતો, પરંતુ એક જુસ્સો બની ગયો હતો, જે દાનિયેલ 4:30 છે. દાનિયેલના પુસ્તકના 4થા અધ્યાયમાં, ખાસ કરીને 4થી કલમથી 10મી કલમમાં આપણે જોઈએ છીએ કે નબુખાદનેસ્સાર વારંવાર હું, મારા, મેં જેવા શબ્દોનો જ ઉપયોગ કરે છે, જેની દરેક વાતમાં હું શબ્દનું પ્રાધાન્ય હતું. તેનામાં હુંપણાની ગંભીર સમસ્યા હતી. વાલા દર્શક મિત્રો, અભિમાન એ એક એવું પાપ છે જેને ઈશ્વર ધિક્કારે છે. તે માનવ જાતનું ઘાતક અને સૌથી મોટું પાપ છે. ઇતિહાસમાં રાજાઓ અને શાસકોના ઉદાહરણોમાં આપણે આ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. માણસોએ શાના વિશે બડાસ મારવી જોઈએ? ઈશ્વરનો જવાબ યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેના 9મા અધ્યાયની 23 અને 24મી કલમમાં મળે છે. યહોવા કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાન વિશે અભિમાન ન કરે, તેમજ બળવાન પોતાના બળ વિશે અભિમાન ન કરે, વળી ધનવાન પોતાના ધન વિશે અભિમાન ન કરે. પણ જે કોઈ અભિમાન કરે તે આ વિશે અભિમાન કરે કે તે સમજીને મને ઓળખે છે કે હું પૃથ્વી પર દયા, ન્યાય તથા નીતિ કરનાર યહોવા છું, કેમ કે એવોમાં મારો આનંદ છે, એમ યહોવા કહે છે. પ્રિય મિત્રો, ઈશ્વર તરફથી મળતો ઉદ્ધાર અભિમાનને દૂર કરે છે. જ્યારે માણસ ઉદ્ધાર માટે ખ્રિસ્ત પાસે આવે છે, ત્યારે અભિમાનનું અસ્તિત્વ જ રહેતું નથી. સંત પાઉલ 1 કોરિન્થી 2:2 લખે છે, કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો. આ શબ્દો આપણને યાદ અપાવે છે કે આપણામાં બડાઈ મારવા જેવું કંઈ નથી. પછી સંત પાઉલ પૂછે છે, કેમ કે તને કોણ જુદા પાડે છે? અને તને પ્રાપ્ત થયું ન હોય એવું તારી પાસે શું છે? પણ જો તે તને પ્રાપ્ત થયું હોય, તો પ્રાપ્ત ન થયું હોય એમ તું કેમ અભિમાન કરે છે? જે 1 કોરિન્થી 4 અને 7 અને અંતે 2 કોરિન્થી 10 અને 17માં સંત પાઉલ કહે છે, પણ જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં કરે. પણ મિત્રો,
પવિત્ર ગ્રંથ બાઇબલમાં અભિમાનને ઈશ્વર સ્પષ્ટપણે ધિક્કારે છે. ઈશ્વર જે વસ્તુઓને ધિક્કારે છે તેમાં પ્રથમ સ્થાન અભિમાનનું છે, જે નીતિવચન 6:16-19 છે. પરંતુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમ્રતાનું સર્વોચ્ચ ઉદાહરણ આપ્યું છે. ફિલિપી 2:8 લખ્યું છે, અને માનવના આકારમાં પ્રગટ થઈને મરણને, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા. પ્રિય દર્શક મિત્રો, ઉન્માદની એક ખાસ લાક્ષણિકતા એ છે કે તે ચક્રમાં ચાલે છે. નબુખાદનેસ્સાર રાજાના જીવનમાં આ ચક્ર 7 વર્ષ સુધી ચાલ્યું. દાનિયેલ 4:27 લખ્યું છે, એ માટે હે રાજા, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાવ અને સદાચાર વડે આપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો જોઈએ. એથી કદાચ આપની જાહો જલાલી લાંબો કાળ ટકે. નબુખાદનેસ્સાર પોતાના હૃદયમાં પરેશાન હતો. તેને કોઈ શાંતિ નહોતી. દુનિયામાં તેણે શાંતિ સ્થાપિત કરી હતી અને તે સમયે તેની સત્તાને પડકારનાર કોઈ ન હતો. છતાં તે પાપમાં જીવી રહ્યો હતો. દાનિયેલે તેને સમજાવ્યું કે તેણે પોતાના પાપોનો પસ્તાવો કરવો જોઈએ અને તેમાંથી પાછા ફરવું જોઈએ. તેણે ઈશ્વર તરફ ફરીને ન્યાયી જીવન જીવવું જોઈએ. દાનિયેલે તેને ચેતવણી આપી કે આવનારા ન્યાયથી બચવા માટે એકમાત્ર માર્ગ પસ્તાવો છે. તેના માટે હજી પણ મુક્તિની આશા હતી. નબુખાદનેસ્સાર રાજા ઈશ્વરની શાંતિ અને સ્થિરતા અનુભવી શકે છે. પરંતુ હું માનું છું કે આ સંદેશ નબુખાદનેસ્સાર રાજા માટે ઈશ્વરની છેલ્લી ચેતવણી હતી. મિત્રો, આજે આપણે જે માનસિક સમસ્યાઓ જોઈ રહ્યા છીએ તે ઘણીવાર આધ્યાત્મિક સમસ્યાઓનું પરિણામ છે. પણ બધી જ માનસિક સમસ્યાઓ આધ્યાત્મિક નથી. કારણ કે ક્યારેક આવા રોગોનું કારણ શારીરિક બંધારણ અથવા માથાની ઈજા પણ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં માનસિક વિકારનું મૂળ શારીરિક હોઈ શકે છે, પરંતુ અનેક પરિસ્થિતિઓમાં તે સમસ્યાનું મૂળ આધ્યાત્મિક જ હોય છે. જો કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ પાસે આવે છે તો તેને ચોક્કસ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે. ઈસુનું લોહી આપણને સર્વ રોગ અને પાપમાંથી મુક્તિ આપે છે. જો તમે કોઈ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો તેમાંથી બહાર આવવા ઈશ્વર તમને મદદ કરવા તૈયાર છે. આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા પરમેશ્વર, તમે મને મદદ કરો કે પ્રભુ હું અભિમાન ના કરું. પ્રભુ, અભિમાનના પાપથી તમે મને મુક્ત કરો. પ્રભુ, તમે મારા કુટુંબને અભિમાનના પાપથી મુક્ત કરો. મારા સમાજને અભિમાનના પાપથી મુક્ત કરો. પ્રભુ, ઘણી બધી વખત અમે ગર્વ કરવા માંડીએ છીએ. અમારી વસ્તુઓનો ગર્વ, અમારા નાણાંનો ગર્વ, અમારા ઘરોનો ગર્વ, પ્રભુ અમારી સત્તાનો ગર્વ. પવિત્ર દેવ, તમે અમને મુક્ત કરો. પ્રભુ, તમે અમને અભિમાનથી દૂર રાખો. પ્રભુ, તમે અમને ગર્વથી દૂર રાખો. પ્રભુ, અમે બહુ નમ્રતાપૂર્વક તમારા હાથોમાં આવીએ છીએ. અને પ્રભુ, પૂરેપૂરી નમ્રતા ધારણ કરવાને માટે મને અને મારા લોકને મદદ કરો. એવી અમારી પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. પ્રિય દર્શક મિત્રો, જો આજનો અભ્યાસ આપને સ્પર્શ કરી ગયો છે તો મારા પ્રિય દર્શક મિત્રો, અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. આપનો ફોન અમારા માટે આશીર્વાદનું કારણ બની જશે અને અમે ખાતરી આપીએ છીએ કે અમે આપના માટે ચોક્કસ અવશ્ય પ્રાર્થના કરીશું. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. मन लागे
મિત્રો, આપણે જોયું કે રાજા નબુખાદનેસ્સારનું પાપ તેનું ઘમંડ હતું. જ્યારે ઈશ્વરે તેને રાજ્ય આપ્યું અને જાહેર કર્યું કે તે વિશ્વનો શાસક છે, ત્યારે તેણે પોતાને નમ્ર બનાવ્યો. પરંતુ સમય જતાં તેની નમ્રતા જતી રહી. શરૂઆતમાં તેણે ઈશ્વરને મહિમા આપ્યો, પણ પાછળથી તે ગર્વથી ભરાઈ ગયો. નબુખાદનેસ્સારે પોતાના રાજ્યમાં પોતાની પ્રતિમા સ્થાપી અને લોકોને તેની આગળ નમન કરવા મજબૂર કર્યા. જે મહિમા ફક્ત ઈશ્વરને જ આપવો જોઈએ, તે તેણે પોતાના માટે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. યાદ રાખો મિત્રો, ફક્ત ઈશ્વર જ મહિમાને યોગ્ય છે. રાજા નબુખાદનેસ્સારની આ ભૂલ તેને ખૂબ મોંઘી પડી અને ઈશ્વરે તેને પાગલ જેવો બનાવી દીધો. તેમ છતાં ઈશ્વરે તે રાજાને તેનું હૃદય સુધારવાની તક આપી. તે જ રીતે ઈશ્વર આપણને આપણા સ્વભાવ અને મનને સુધારવાની અને સાચા માર્ગ પર લાવવાની તક આપે છે. જો આપણે તેમ ન કરીએ તો ઈશ્વરનો ક્રોધ અને સખત સજા પણ આપણા પણ આવે છે. તેથી તમને મળેલી તકને ઝડપી લો. મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, નીચેનામાંથી કોણ નબુખાદનેસ્સારનું પ્રતિનિધિત્વ કરે છે? એ છોડ, બી મહેલ, સી વૃક્ષ, ડી લાકડું. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી દાનિયેલ. આજના પ્રશ્નનો જવાબ અમને ઝડપથી મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 375610. આપના પ્રતિભાવો પણ અમને આ નંબર પર આપી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.